ચલો, તો લાસ્ટમાં આપણે 20 નંબરનું પેજ સોલ્વ કર્યું હતું. 21 નંબરનું પેજ લઈએ આપણે. અંડર સબસ્ક્રાઇબ ઇશ્યુ એટ અ પાર. સૌથી પહેલા આપણને અરજી મળે. અંડર સબસ્ક્રાઇબ એટલે ઓછી અરજી મળે. તો જેટલી બી અરજી મળે એને લખી દેવાની. बैंक अकाउंट डेबिट. $9,000 share multiply by 3. To share application account. चलो, share application account debit multiply by 3. શેર આપી દેવાનું. ઓવર સબસ્ક્રાઇબ છે અને પ્રીમિયમ નથી, તો બધા જ રૂપિયા કેપિટલના નામે જશે. ધેન આફ્ટર અલોટમેન્ટ મની ડ્યુ કરવા છે. પ્રીમિયમ નથી એટલે બધા જ રૂપિયા કેપિટલના નામે લખાશે. ચલો, 9,000 શેર અલોટમેન્ટના ચાર્જ. ધેન આફ્ટર ક્વેશ્ચનમાં કીધું છે મિસ્ટર એક્સ હોલ્ડરનો મતલબ જેને આપણે ઓલરેડી શેર આપી ચૂક્યા છે. ટૂંકમાં જેની પાસે શેર ઓલરેડી છે. કેટલા શેર છે મિસ્ટર એક્સ પાસે? 1,000. નોટ પેડ અલોટમેન્ટના ફાઇનલ કોલ. મિસ્ટર એક્સે અલોટમેન્ટના આપ્યા નથી. ચલો, કઈ વાત નથી, બાકીના લોકો પાસેથી લઈ લઈએ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર અલોટમેન્ટ અકાઉન્ટ. ચલો, 9,000 માંથી 1,000 લેસ કરી દો, 8,000. બાકીના લોકો પૈસા આપશે. પર શેર 4 માંગ્યા હતા, પર શેર 4 પૂરા આવશે. જો ગણતરી બધી લખો છો ને કામની છે. ઇન્સ્ટોલની બુકમાં એકદમ આ રીતે ડિટેલમાં ગણતરી આપી હશે. ચલો, ધેન આફ્ટર ફાઇનલ કોલ ડ્યુ કરી દેવાનું. શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ. અહીંયા બી 9,000 લખજો, 8 ન લખતા, બીકોઝ મિસ્ટર એક્સે ફાઇનલ કોલ નથી આપ્યા ક્યારે ન હોય એના રૂપિયા. તો પેલા આપણે એને શેર આપ્યા માંગ્યા હોય તો ના પાડે, તો અહીંયા 9,000 લેજો. પર શેર 3 રૂપીસ. શેર જાય તો જ બે એટ પાર ઇશ્યુ કર્યા, પ્રીમિયમ આમાં નથી, તો બધા જ રૂપિયા કેપિટલના નામે લખાશે. $27,000. ચલો, ધેન આફ્ટર જે પૈસા નથી આપતા એને લેસ કરો, બાકીના રૂપિયા લખી નાખો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. ચલો, તો 9,000 માં અગેન મિસ્ટર એક્સ પાસે 1,000 છે, તો 8,000 મલ્ટીપ્લાય બાય 3. લખાઈ ગયો.
આ જે જર્નલ હતી એ શેર ઇસ્યુ કરવાની જર્નલ હતી. હવે આપણે જપ્તીની જર્નલ લખવી છે. હવે જપ્તીના સ્ટેપ બોલો છો, શોર્ટકટ આપો છો જપ્તીની. આટલા સ્ટેપ મનમાં વિચારવાનું. ગમે એવો દાખલો નો પૂછે, ગમે એવો એટલે ગમે એવો, ફટદારાનો સોલ્વ થઈ જાય. આજે સ્ટેપ બોલો એ યાદ રાખવાનું, સીધું લખવાનું, સ્ટેપ રિમેમ્બર કરવાના અને આ મનમાં જર્નલ દેખાવી જોઈએ. તો પહેલો સ્ટેપ ઓલવેઝ શેર પાછા લેવા, અને હું જ્યારે બોલું ત્યારે શબ્દ સાંભળવાના, શું બોલું છું એ. તો જપ્તીની જર્નલ શીખવાડો શોર્ટકટ. ઇક્વિટી શેર કેપિટલ આવે તો ઉધાર. અહીંયા શું લખવાનું? હવે અહીંયા જુઓ આપણે જે શેર આપ્યા છે ને એ હોલ્ડર લખવાનું. હોલ્ડર કયો વર્ડ હતો? હોલ્ડર. હોલ્ડર કેટલા શેરનો છે? 1000. તો પહેલો કામનો પોઈન્ટ આ હતો. અઠવાડિયાની એક્ઝામ આ ખાસ યાદ રાખવાનો. અહીંયા જે હોલ્ડર હોય નહીં લખવાનું. હોલ્ડરનો મતલબ છે નંબર ઓફ શેર આપ્યા છે આપણે, મલ્ટીપ્લાય બાય જેટલા હપ્તાના રૂપિયાના શેર આપી દીધા, મંગાવી દીધા છે એ. તો અરજી નહીં માંગ્યા, અલોટમેન્ટ ના માંગ્યા, ફાઇનલ કોલ આવ્યા 3 + 4 + 3. પણ પ્રીમિયમ થી હોત તો કોઈ દી શેરમાં પ્રીમિયમ લખતા નથી. તો પ્રીમિયમ વગરનું કેપિટલ લખવાનું છે. પ્રીમિયમ વગરનું કેપિટલ 10. તો આને કહે છે કોલ મની ડ્યુ કરી છે. જે બી હપ્તાના રૂપિયા મંગાવ્યા છે વિધાઉટ પ્રીમિયમ. કારણ કે જ્યારે બી શેર આપીને ત્યારે પ્રીમિયમ આમાં નથી લખતા, પ્રીમિયમ અલગ કરવી છે. આ બોલ્યો ને એ દેખાવો જોઈએ કે પ્રીમિયમ, માની લો 4 માં રૂપિયો પ્રીમિયમ હોત તો અલોટમેન્ટમાં, 4 માં રૂપિયો પ્રીમિયમ હોત અલોટમેન્ટમાં, તો અહીંયા શું લખ્યું મને કહો? 9000 ગુણ્યા, હા, તો જો બાદ કરીને જ લખ્યો વિધાઉટ. હપ્તો માંગ્યો એમાં પ્રીમિયમ રકમ વગર લેવાની છે. તો બોલો એ દેખાવો જોઈએ. આ શોર્ટકટ હતી. ચલો 1000 ગુણ્યા 10, તો 10000 ના શેર પછી પાછા. પહેલો સ્ટેપ. બીજો સ્ટેપ ઓલવેઝ જે હપ્તાના રૂપિયા નથી મળ્યા બંધ કરવાના. પહેલો સ્ટેપ ઓલવેઝ ફાઇનલ કોલ ને લેવાનો. શેનો? ફાઇનલ કોલ. તો ફાઇનલ કોલ ડ્યુ કરવી ત્યારે મનમાં જર્નલ વિચારો. ડ્યુ કર્યા હોય તે ફાઇનલ કોલ શું લખ્યો હોય? ડ્યુ કર્યો હોય ત્યારે ફાઇનલ કોલ શું લખ્યો હોય? પણ જો જમા નથી થયા, જો જમા પૂરી રકમથી નથી થયા, તો જેટલાથી ફાઇનલ કોલ ડ્યુ કર્યો હોય એટલાથી બંધ કરવાનો. જેટલાથી ફાઇનલ કોલ ડ્યુ થયો એટલાથી બંધ કરવાનો. તો શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. ચલો મિસ્ટર એક્સ નો ફાઇનલ કોલ કેટલાથી ડ્યુ કર્યો હતો? 1000 શેર. પર શેર ફાઇનલ કોલ ના 3. બોલો 1000 ગુણ્યા 3, 3000. ક્લિયર? જ્યારે બી અહીંયા આવો ને તો ડબલ સ્પીડે મગજ હાલવું પડશે. અહીંયા જ્યારે આવો ત્યારે ડબલ સ્પીડે મગજ આંકવાનું છે. તો શેર બીજા કયા હપ્તાના નથી મળ્યા? અલોટમેન્ટમાં સૌથી વધારે ધ્યાન રાખવાનું છે. સર એમાં હું ધ્યાન રાખવાનું એ કહી દઉં. ચલો અહીંયા બી હપ્તો ડ્યુ કર્યો ની રકમ લખવાની. પહેલા અલોટમેન્ટ બોલો મિસ્ટર એક્સ નો ડ્યુ કેટલાથી કર્યો છે? 1000 છે. અલોટમેન્ટ મની 4. બોલો 1000 ગુણ્યા 4. જોઈ લો અહીંયા દેખાજો. અલોટમેન્ટ ઉધાર 4, તેમાં મિસ્ટર એક્સ ને હતા જો, પણ એના પૈસા નથી એટલે ખાતું ખુલ્લું હશે. જોઈ લો 36000 ઉધાર, જમા કેટલા ઘટે છે? હા, જો 4000 લખ્યા કહેવાય. સમજાઈ ગયો પોઈન્ટ? જો ઓવર સબસ્ક્રાઇબ હોય એ પાછું યાદ કર, લખી નથી દેવાનું, સીધું યાદ કરવાનું. જો ઓવર સબસ્ક્રાઇબ હોત તો યાદ કરો, ઓવર સબસ્ક્રાઇબમાં આપણે શું કરતા? આ બીજી જર્નલ દેખાવી જોઈએ મનમાં. ઓવર સબસ્ક્રાઇબ હોય તો શેર આપતા, પછી વધારાના અરજીના ક્યાં લઈ જતા? હા, તો અલોટમેન્ટ તો હાલે છે. જો ઓવર સબસ્ક્રાઇબ હોય તો લેસ કરવાનું હોય તો આ સ્ટેપ યાદ રાખવાનું. તો એની એક્સેસ એપ્લિકેશન, વધારાની અરજી, અહીંયા લખવું પડે વધારાની અરજી, એક્સેસ એપ્લિકેશન. આમાં છે નહીં, પણ આગળ હમણાં મારે શીખવાડવું છે એટલે શોર્ટકટ યાદ કરાવું છું. વધારાની અરજી
એક્સેસ એપ્લિકેશન. આ માત્ર ક્યારે હોય? ઓવર સબસ્ક્રાઇબ. મલ્ટીપ્લાય બાય એપ્લિકેશન મની. એપ્લિકેશન મની જે ડ્યુ કરી હોય ને એ રકમ લખવાની. ચલો, તો આપણે તો ટાઇટલ જ પહેલું શું હતું, તો આમાં આનું કાંઈ કામ નથી, પણ આગળ મારે શીખવાડવાનું છે એટલે હું યાદ કરાવું છું. આ બીજી. ચલો બોલો, 1000 ગુણ્યા 4. બોલો આ છે નહીં. તો જો આ જેવી જર્નલ લખો ને, બે ખાતા બંધ થઈ ગયા, જો દેખાય. બોલો ફાઇનલ કોલ જમા કેટલાથી કર્યા? અહીંયા જમા કેટલા હતા? આ 27 ઉધાર હતા, પણ જમા કેટલા હતા? કેટલા સરખા કરવા ઘટતા હતા? તો 3 અહીંયા જમા કરીને બંધ કર્યા. જો અલોટમેન્ટ ઉધાર કેટલા દેખાતા હતા, બટ જમા કેટલા દેખાતા હતા? તો હજી જમા લખવાનું બાકી હતા, કેટલા? એ 4 લખ્યા. ખાતા ઝીરો કરીએ છીએ બીકોઝ શેર પાછા લઈ લઈએ છીએ. છેલ્લું સ્ટેપ અહીંયા બી પાછું ધ્યાન રાખવાનું, સીધું નથી લખી દેવાનું. તમે જો આમ સીધું લખ્યા કરો ને એટલે જ ખોટું પડે છે. આ સ્ટેપ યાદ કરવાના છે. ફોરફિટેડ કરો, શેર જપ્ત કરો. શેર ફોરફિટેડ અકાઉન્ટ. અહીંયા કેમ લખવાનું? જેટલી બી, હવે બોલો ને શબ્દ જોજો અહીંયા, જેટલા બી રૂપિયા મળ્યા છે એ, ચલો 1000 કોટ. અહીંયા બે વસ્તુ જોવાની છે ને, અને બે રીતે જોવાનું છે. પહેલા ફુલ્લી સબસ્ક્રાઇબ હોય કે અંડર સબસ્ક્રાઇબ હોય ત્યારે આવું જોવાનું છે. ફરીથી બોલું છું, ફુલ્લી સબસ્ક્રાઇબ હોય કે અંડર સબસ્ક્રાઇબ હોય, એમાં જેટલાનો હોલ્ડર હોય ને એટલાનો જ એપ્લિકાન્ટ હોય. ફરીથી, ફુલ્લી સબસ્ક્રાઇબ હોય કે અંડર સબસ્ક્રાઇબ હોય ત્યારે જેટલી અરજી કરી હોય ને એટલો જ હોલ્ડર બને. રાઈટ કે રોંગ? પણ ઓવર સબસ્ક્રાઇબ હોય ત્યારે આવું ન હોય. અરજી અલગ હોય અને હોલ્ડર અલગ હોય. તો આ માત્ર જે અત્યારે બોલો છું કોના માટે બોલો છું? અંડર સબસ્ક્રાઇબ કે ફુલ્લી સબસ્ક્રાઇબ હોય ત્યારે જેટલાનો હોલ્ડર હોય, જો વર્ડ્સ બોલે હોલ્ડર, મલ્ટીપ્લાય જે હપ્તાના રૂપિયા આપ્યા છે, કોલ મની રિસીવ, મલ્ટીપ્લાય બાય કોલ મની રિસીવ. ચલો કયા કયા હપ્તાના રૂપિયા મળ્યા છે? કેટલા છે? 3. પાછો આ સીધો લખી નથી દેવાનું, પાછું ક્યાંક યાદ કરવાનો છે. આજે લખ્યું હતું કોલ મની રિસીવ્ડ માઇનસ, જો શેર કઈ રીતે બહાર પડ્યો? પ્રીમિયમ થી. તો અહીંયા બાજુ યાદ કરવાનું, જો પ્રીમિયમ મળી ગયું ઇફ પ્રીમિયમ અમાઉન્ટ રિસીવ, જો પ્રીમિયમના પૈસા મળી ગયા હોય તો અહીંયાથી બાદ કરવાના. શું કામ સર બાદ કરવાના? મળી ગયા છે એટલે. પણ એ તો લોજિક નો કે મળી ગયા એટલે, પણ મતલબ શું થયો? મતલબ બી સમજાવો. પ્રીમિયમ મળે તો આપણે શું કહેવાય? આવક ખાતે જમા લખ્યું ને પૈસા મળી ગયા, તો મેં કઈ ખોટું લખ્યું કહેવાય? ભૂલ ક્યારે સુધારે? હા, તો અહીંયા હું પ્રીમિયમ થી બહાર પડ્યો તો અહીંયા પ્રીમિયમ થી, તો મેં એમ લખ્યું જ ને સિક્યુરિટી પ્રીમિયમ. અને પ્રીમિયમ મળી જાય તો આ ટૂંકમાં મળી ગયા હોત, નવે 9 મળી ગયા, તો મેં આ કાંઈ ખોટું લખ્યું? તો ખોટું જ નથી લખ્યું, ક્યાંથી સુધારું? સમજાય છે પોઈન્ટ? એટલે મારું પ્રીમિયમના રૂપિયા મળી ગયા છે એટલી મારી જપ્તી ન થાય. ન મળ્યા હોય તો જપ્ત થાય. તો જો પ્રીમિયમના રૂપિયા મળી ગયા હોય તો મેં કાંઈ ખોટી આવક નથી લખી, તો એ ખોટી આવક ઓર બીજું પાછું આ ફોરફિટેડ છે. હું પેલા જપ્તી એટલે હું પાછું કયા ખાતાનો પ્રકાર? કયા ખાતાનો પ્રકાર? પર્સનલ ખાતાનો પ્રકાર. આ કેપિટલ રિસિપ્ટ છે. શું છે? કેપિટલ રિસિપ્ટ. આ નફો છે મારો. શું છે? હમણાં છેલ્લે યાદ કરો, આ છેલ્લી જર્નલમાં ક્યાંક લઈ જાવ છો ને? હા, રિઝર્વ એટલે નફો, અનામત, મૂડી અનામત, નફો છે આ. તો આ નફો છે, આવક નફો છે. આ શું છે? પ્રીમિયમ છે. કયા ખાતાનો પ્રકાર? આ હું બોલ્યો હમણાં, જમા કર્યો આવક ખાતે જમા, એમ તો બોલ્યો કેપિટલ રિસિપ્ટ.
હા, તો આ આવક છે, આ આવક છે. તો એકવાર તો આવક ખાતે જમા લખ્યું, ફરીથી લખો આવક ખાતે જમા. એટલે જેટલી આવક લખાઈ ગઈ છે ઓલરેડી એ ફરી વાર લખાય નહીં. એટલે આમાં 3 રૂપિયામાંથી લેસ કરી નાખ્યા કે એકવાર આવક મળી છે, લખાઈ ગઈ છે. આટલું યાદ રાખવાનું. બટ બોલો આ પ્રીમિયમ છે આમાં તો આટલું જ ખાલી 1000 ગુણ્યા 3 કેટલા? 3000. જોઈ લો 3000 આપ્યા હતા. પછી ક્યાંય બેંક ખાતે મિસ્ટર એક્સ નું નામ નથી, જો અહીંયા 8000 થઈ ગયા છે, અહીંયા 8 થઈ ગયા છે. તો એને જે આપ્યા એ લખ્યા. પણ ઓવર સબસ્ક્રાઇબ હોત તો ઓવર સબસ્ક્રાઇબમાં બહુ ધ્યાન રાખવું પડે. અહીંયા જોઈ ને બરાબર જોઈ લેજો. અહીંયા જે ભૂલ થવાની આ એક્ઝામમાં આ જ દાખલો આવશે, ઓવર સબસ્ક્રાઇબ વાળો. અઘરું પૂછવું હશે. ઓવર સબસ્ક્રાઇબમાં અહીંયા શું ધ્યાન રાખવાનું? 2 વસ્તુ જોવાની છે. જો અલોટમેન્ટના રૂપિયા આપી દીધા હોય ને કયા, તો આવું થઈ જાય. અલોટમેન્ટના રૂપિયા આપે ને તો આવું થઈ જાય. પણ જો ખાલી અરજીના જ રૂપિયા આપે તો આમ ન આવે. હવે વિચારો કેમ એવું બોલ્યો. અલોટમેન્ટ ના આપી દે તો શું થાય? તો એના ઓલો વધારાની અરજી બાદ કરીને આપી દીધા હશે તો ફૂલ્લી સબસ્ક્રાઇબ જેવું થઈ ગયું અલોટમેન્ટ થી. તો શું બોલો કઈ ખબર પડી? માન લો ઓવર સબસ્ક્રાઇબ હોત તો અહીંયા શું લખ્યું આપણને કઈ યાદ છે? આ ઓવર સબસ્ક્રાઇબ હોત અહીંયા કઈ લખ્યું છે આપણે? તો શેર અલોટમેન્ટ. અને અલોટમેન્ટના પૈસા આપે ત્યારે શું કરશો પછી વિચાર? હા, તો એનો મતલબ તો એને નેટ અરજી નહીં આપ્યા, અલોટમેન્ટ, તો બે ભેગા થઈને લાઈક અ ફૂલ્લી સબસ્ક્રાઇબ બની ગયો. શું બની ગયો? ફૂલ્લી. તો ફૂલ્લી સબસ્ક્રાઇબમાં તો આવો હોય. પણ ઓવર સબસ્ક્રાઇબ ને જો અલોટમેન્ટ ના ન આપે તો બધો ખેલ ચાલુ થઈ જાય. કેમ? ઓવર સબસ્ક્રાઇબમાં જેટલી અરજી કરી હોય એટલા આપણે શેર એને આપ્યા હશે નહીં. તો અહીંયા પછી ઓલો ખબર ડિવાઈડ કરવાનું, કન્વર્ટ કરવાનું, ઈ પ્રોસેસ ચાલુ થાય. જો 19 નંબરના પેજનો દાખલો ખોલો, બધું દેખાય. જો બોલો ને દેખાય. 19 નંબરના દાખલામાં જો એમાં શેર જપ્તીની જર્નલ કાઢો. એમાં જો આ થઈ ગયો છે. 19 નંબરની જર્નલ, એમાં જપ્તીમાં જો અહીંયા શું લખ્યું છે જોઈ લો. 1000 ગુણ્યા 7 લખ્યા છે. જો સીધો થઈ ગયો. જા ફુલ્લી સબસ્ક્રાઇબ કયા કયા હપ્તાના આપ્યા છે? એપ્લિકેશન અને અલર્ટ. તો કોલ મની જે રિસીવ થયા એ લઈને નાખ્યા. હપ્તો કોલ મની રિસીવ દેખાણું. પણ જોજો 20 નંબરના દાખલામાં 20 નંબરના દાખલા ને આવું નહીં થયું. જો આ હોલ્ડર હતો, જો અહીંયા હોલ્ડર હતો, આ હોલ્ડર હતો. 20 નંબરના દાખલામાં આવું નથી થયું. જો અહીંયા જોજો 1000 નહીં હોય. જો 1000 નહીં હોય, 1500 હતા. કેમ એવું હતું વિચારો પાછું. કારણ કે એને માત્ર કયા હપ્તાના આપ્યા છે 20માં દાખલામાં? જો 20માં દાખલામાં હવે એપ્લિકેશન વખતે તમારે દેખાવું પડે એને અરજી કેટલા શેરની કરી. જો એપ્લિકાન્ટ લખ્યું અને પર શેર કેટલા આપ્યા હતા. હા, તો મારે હોલ્ડર, જો હોલ્ડર લખો તો 1000 ગુણ્યા 3 કરો તો ઘોડો મળે. કેમ? તો ઓવર સબસ્ક્રાઇબમાં અરજી વખતે 1500 શેરની અરજી કરી હતી. તમારે 1500 અને જે કોલ મને રિસીવ થઈ હતી. તો ઓવર સબસ્ક્રાઇબમાં ધ્યાનમાં રાખવાનું છે. શું ધ્યાનમાં રાખવાનું છે ઓવર સબસ્ક્રાઇબમાં? જો માત્ર અરજીના આપે ત્યારે અરજીના જ ખાલી આપે તો આવું લખવું પડે. ઓવર સબસ્ક્રાઇબ કયો ટોપિક બોલો છો? ઓવર એન્ડ ઓનલી એપ્લિકેશન મની રિસીવ. તો આ યાદ રાખવાનું, નકર પછી આવું. ચલો, ઓવર સબસ્ક્રાઇબ ને માત્ર શેના આપ્યા છે? અરજીના. તો પછી અહીંયા શું લખવાનું? એટલે કે એપ્લિકાન્ટ લખવાનું. અહીંયા ક્વોન્ટિટી શેની લખવાની? એપ્લિકાન્ટ. અને મલ્ટીપ્લાય બાય જે મની મળી છે કોલ મની રિસીવ્ડ. અને એમાં આ તો છે, જો પ્રીમિયમ ના મળ્યા હોય તો શું કરવા પડે? માની તો કરવા જ પડે. ઇફ પ્રીમિયમ અમાઉન્ટ રિસીવ
પણ 2 વાર હમણાં દાખલો ગણીશ ને ઈઝી થઈ જાય, એકદમ રિલેક્સ થઈ જાય. તો એ બીજી રીતે કહો ને તો ખાલી 3 જ વસ્તુ યાદ રાખવાની હતી. કેટલી? 3. કઈ 3? એક ઓવર સબસ્ક્રાઇબ હોય ને ત્યારે, બીજો પ્રીમિયમના પૈસા મળ્યા હોય તો, અને વધારાની અરજી મળી હોય તો અલોટમેન્ટમાં લેસ કરવાનું ધ્યાનમાં રાખવાનું. બસ આ 3 જ પોઈન્ટ હતા. અને હમણાં રિપીટ કરીશ એટલે સમજા શું છે. ચલો, આમાં આવું બધું કઈ આવવાનું છે? બહુ બધું મેં લખ્યું, આમાં કઈ આવવાનું છે? કેમ નથી આવવાનું? જોજો. આ બધું ક્યારે હતું? જો તો બોલો ક્યારે દાખલો થઈ ગયો ઈઝી તરત જ. બોલો આ શું છે? બોલો છે પ્રીમિયમ. તો બધું નીકળી ગયું ઓટોમેટિક. જો બધું મેં લખ્યું, બધું ગાયબ થઈ ગયું, દાખલો થઈ ગયો ઈઝી. ખબર પડી? થોડીક ખાલી રિપીટ કરીશ પછી. ચલો, ઓર એક અહીંયા આવશે, સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ. હું હજી સ્ટાર વાળો પોઈન્ટ, આ દાખલો નથી બોલતો, સ્ટાર વાળો પોઈન્ટ આ છે ને, યાદ રાખવાનો પોઈન્ટ સમજાવો. અહીંયા સિક્યોરિટી પ્રીમિયમ ડેબિટ થાય, પણ ક્યારે? અહીંયા જે સમજો ને, ઇફ પ્રીમિયમ મની નોટ રિસીવ. મની નો બોલો તો અમાઉન્ટ નોટ રિસીવ. જો પૈસા ન મળે તો. પણ આમાં પ્રીમિયમ છે જ નહીં, તો કોઈ માથાકૂટ નથી. તો આ બધું બહુ બધું યાદ રાખવાનું. માત્ર કયા કેસમાં આવવાનું છે? 2 કેસ, ઓવર સબસ્ક્રાઇબ, પ્રીમિયમ. આની સિવાયના ગમે એટલા દાખલા ને ફળદાર દાખલો પૂરો થઈ જાય. ફળદાર. ઓકે, ચલો સર, પણ બધું ભેગું થઈ ગયું, કોઈ વાંધો નહીં. હજી રિપીટ કરવાનું છે મારે બહુ બધી વાર. ચાલો, આમાં આટલું જ હતું. આમાં કોઈ બાકીની જર્નલ નહીં આવ્યા, આટલું જ આવશે. સર, પણ આ બધું મિક્સ થઈ ગયું. અહીંયા બાજુમાં લખી દે, એકવાર પાછું લખું છું. જો પાછા સ્ટેપ યાદ લાગશે, જોજો પાછા સ્ટેપ યાદ કરો છો. કેપિટલ અકાઉન્ટ ડેબિટ. બોલો કેટલાનો હોલ્ડર છે? જો શબ્દ હોલ્ડર 1000. કોલ મની ડ્યુ વિધાઉટ પ્રીમિયમ. કોલ મની ડ્યુ વિધાઉટ પ્રીમિયમ 3 4 3 10. જો શબ્દ દેખાણા, લખ્યો નહીં, સીધું હું બોલ્યો. એ મનમાં તમારે બોલવું પડે. સર, મનમાં કેમ બોલો? તમને સંભળાય એમ. 1000 ગુણ્યા 10. બીજો સ્ટેપ, કયા હપ્તાના પૈસા નથી મળ્યા? તો પહેલા ફાઇનલ કોલ નો હિસાબ કરી દેવાનો. ફાઇનલ કોલમાં હું લખવાનું? જેટલાનો હોલ્ડર છે અને જેટલાથી મની ડ્યુ કરે છે. હપ્તો ફાઇનલ કોલ નો 3. 1000 ગુણ્યા 3 કેટલા? 3000. નેક્સ્ટ પોઈન્ટ, અલોટમેન્ટ મની. અહીંયા બી અલોટમેન્ટ ડ્યુ કરવાનો. શું કરવાનો? ડ્યુ. બોલો કેટલાનો હોલ્ડર? મની કેટલાની ડ્યુ થઈ છે? 4. 1000 ગુણ્યા 4. પાછું યાદ કરો, ઓવર સબસ્ક્રાઇબ છે, કામ પૂરું, સીધું જ પૂરું. બોલો 1000 ગુણ્યા 4 4000. નેક્સ્ટ ફોરફિટેડ. બોલો ઓવર સબસ્ક્રાઇબ છે તો ફુલ્લી સબસ્ક્રાઇબ ને અંડર સબસ્ક્રાઇબ માં અહીંયા હું બોલવાનું? જેટલાનો હોલ્ડર છે. બોલો હોલ્ડર. કેટલા રૂપિયા કોલ મની રિસીવ? 3. માઇનસ કરવાનું હું? પ્રીમિયમ. ક્યારે? પ્રીમિયમ ને ઓવર સબસ્ક્રાઇબર હું લેવા દેવા? મળી ગયો. પ્રીમિયમ મળ્યું હોય તો. બોલો આમાં પ્રીમિયમ છે? આવો 4 વાર ગણો ને આ રીતે બોલી કોઈ દાખલો અઘરો ન લાગે. ધીમે ધીમે કોન્સેપ્ટ આવડે, એક હારે નું આવડે છે. 1000 ગુણ્યા 3 કેટલા? 3000. જો ઉધાર જમાનો સરવાળો મેચ થઈ ગયો. બોલો પ્રીમિયમ નો મળ્યો હોત તો? પ્રીમિયમ નો મળ્યો હોત તો અહીં ડેબિટ કરવો પડે, પણ પ્રીમિયમ નો કેસ જ નથી. એટલે એ ટોપિક એ રહી ગયો. આ જેટલો અહીંયા બોલતો હતો લખીને એ પાછો સમજાવી દીધો અને આ ઇરેઝ કરી દીધો. એટલે આવું દેખાય. જો એટલે પૂરું થઈ ગયું. હવે શું કરો ભાઈ? તો કહે છે ભાઈ આને ફરીથી રીઇશ્યુ કરો. કેટલા ટકા પ્રીમિયમ? 20%. તો જેટલા શેર રીઇશ્યુ કરો એ ક્વોન્ટિટી. ચેકથી પૈસા મળ્યા, બેંક અકાઉન્ટ ડેબિટ 700.
બોલો પ્રીમિયમ નો મતલબ વધારે મળે કે ઓછા? તો જોવાનું 10 + 20%, 12 રૂપિયા ચેક થી મંગાવી. બોલો 700 × 12 8004. પણ શેર તો હંમેશા કઈ પ્રાઇસે લખાય? ફેસ વેલ્યુ. તો ફેસ વેલ્યુ પ્રમાણે શેર કેટલા ને આપ્યા? 10. 700 × 10 7. કેટલા રૂપિયા વધારે મળ્યા? તો ફોરફિટેડ ઉધાર કરવાનો. ફોરફિટેડ ક્યારે ઉધાર થાય? બીજો ઓછા મળે તો નુકસાન. અરે આ તો ઓર નફો આવ્યો બીજો. વધારે રૂપિયા મળે તો હું બોલાય સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ. બોલો 700 શેર, એક શેરે કેટલા વધારે મળ્યા? 2. 700 × 2 1400. હવે આને શું કરવાનું પાછું? મફત વાળી ઝરનાઓ ફોરફિટેડ માં ટ્રાન્સફર કરવાના. કેપિટલ રિઝર્વ ફોરફિટેડ અકાઉન્ટ ડેબિટ. ક્યાં ટ્રાન્સફર કરવાના? કેપિટલ રિઝર્વ. પાછો અહીંયા યાદ કરવાનું. જો અહીંયા બોલો ફરીથી. જેટલી ક્વોન્ટિટી રીઇશ્યુ કરી, બોલો કેટલી? જો જપ્તી નો બોલો, રીઇશ્યુ બોલો. પાછો શબ્દ છે પર શેર જપ્તી. પર શેર કેટલા જપ્ત કર્યા? અને પર શેર કેટલા છે? તો હા, તો અહીંયા લખવાનું પર શેર જપ્તી માઇનસ કરવાનું. જો રીઇશ્યુ વખતે ડિસ્કાઉન્ટ હોય તો બોલો કોઈ રીઇશ્યુ નું ડિસ્કાઉન્ટ છે તો નહીં કઈ બાદ કરવાનું. તો આ યાદ રહે એટલે પાછું લખું જ છું. બોલો 700 × 3. હવે આપણે લખ્યું કે સાચું ખોટું પ્રૂવ કરવું હોય તો એના માટેની ટેકનિક. ચલો, કેટલા શેર જપ્ત કર્યા હતા? 1000. એમાંથી રીઇશ્યુ કેટલા કર્યા? તો હજી કેટલા રીઇશ્યુ બાકી? એક શેરે જપ્તી કેટલા રૂપિયા રહી? 300 × 3. તો હજી તમારા ફોરફિટેડ ખાતામાં 900 રૂપિયા જમા. બોલવા પડે. જો બોલ્યા તો આ જર્નલ લખી, એમાં કઈ મિસ્ટેક નથી. જોઈ લો. ફોરફિટેડ તમારું કેટલાથી જમા હતું? પહેલા 3000. પછી ઉધાર કેટલાથી કર્યો? 3000 માંથી 2100 લેશો, જમામાં ઉધાર માઇનસ થાય. કેટલા વધ્યા? 900. જો હજી 900 રૂપિયા જમા બોલે છે. જ્યારે MCQ આવતો ને તો આટલો મોટો દાખલો આપ્યો હોય અને ક્વેશ્ચન પૂછે કેટલા રૂપિયા કેપિટલ રિઝર્વમાં ફેરવશો, તો બધું મનમાં વિચારવાનું, ફટાફટ પ્રોસેસ થાય. તો સિમ્પલ. કેટલા શેર જપ્ત કર્યા? 1000. પર શેર જપ્તી કેટલી? તો અહીંયા જ લખ્યું કોના મળ્યા છે ખાલી? અરજી 1000 × 3. પણ આપણે કોઈ દી કેપિટલ રિઝર્વમાં 1000 ફેરવવાના હોય તો ઓર પછી શોર્ટ. કેટલા રીઇશ્યુ કર્યા? 700. પર શેર જપ્તી કેટલી? 700 × 3 2100. એટલે ફટદાર જો બીજું કાંઈ આપને જોયું નહીં, અહીંયાથી જ જવાબ આપી દીધો. તો એ લેવલ સુધી આપણે જશું, પણ પહેલા ધીમે ધીમે, કારણ કે પહેલા આખા ટોપિક સમજાવવા પડે મારે. કાલે થયું શું? નવા ટોપિક આવ્યા કર્યા, પ્રેક્ટિસ હજી એટલી હતી એટલે ટેન્શન વધી ગયું સીધું કે કાંઈ ખબર નથી પડતી. આવડશે, બધું આવડશે. બી રિલેક્સ. પ્રેક્ટિસ થાય, આવડશે. ક્લિયર? ચલો, હવે 22મો ક્વેશ્ચન. જેને આ લખો એ આ લખે, 22મો ક્વેશ્ચન લખો એ 22મો ક્વેશ્ચન લખે. ચલો, પણ એક અવાજ કર્યા આવે, બરાબર? નવો ક્વેશ્ચન. સ્લાઇડ નંબર 22. હવે માની લો આપણે આખી એક્ઝામમાં ખાલી 4 માર્ક્સમાં જપ્તી જ પૂછી અને રીઇશ્યુ કરો, તો શું આપણે આખું લખવા બેસશું? તો આપણી જે શોર્ટકટ હતી કામ લાગશે. તો પહેલો શેર જપ્તીનો પહેલો ટોપિક આ. પહેલું શું કામ કરવાનું? શેર પાછા લ્યો. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. બોલો મિસ્ટર એક્સ શું લખ્યું છે અહીંયા? હોલ્ડર. તો જેટલાનો હોલ્ડર હોય એ લખવાનું. બીજું
જેટલા બી હપ્તાના રૂપિયા માંગ્યા છે એની પાસે એ કોલ મની ડ્યુ લખી દેવા, પ્રીમિયમ વગરની. હપ્તો ડ્યુ કર્યો 4 + 5 + 3, 4 + 5 + 3, પણ એ તો પ્રીમિયમ છે. તો મેં જો હમણાં લખ્યું હતું વિધાઉટ પ્રીમિયમ, એટલે બધું લખ્યું હતું. જો લખ્યું હતું કોલ મની ડ્યુ વિધાઉટ પ્રીમિયમ. તો કોલ મની 4 + 5 + 3 12, પણ એમાં 2 તો પ્રીમિયમ છે, હટાઈ ગયો. તો કેટલા છે? 10. તો આ શોર્ટકટ લખું છું, 1000 × 10, 10,000. આટલું ખબર. હવે આગળનું કઈ જોતા નથી આપણે, અહીં જ વર્ક કરીએ છીએ આપણે. ચલો નેક્સ્ટ સ્ટેપ. જે હપ્તાના રૂપિયા નથી મળ્યા એ કેન્સલ કરવાના. ચલો કયા હપ્તાના નથી મળ્યા? ફાઇનલ કોલ. ચલો ફાઇનલ કોલ નો કેટલાનો હોલ્ડર હતો એ પેલા? 1000. હપ્તો માંગ્યો તો કેટલાથી? 3000 × 3. પણ અહીંયા પણ યાદ કરાયો ક્યારેક ઓલો બહુ બધી જાજી અરજી હોય, લિમિટ કરતા 12 વહી ગયું હોય એવું યાદ આવે, પણ ઓવર સબસ્ક્રાઇબ છે જ નહીં, યાદ કરવાનો પ્રશ્ન જ નથી. બીજા કયા હપ્તાના નથી મળ્યા? તો ટુ શેર અલોટમેન્ટ અકાઉન્ટ. બોલો કેટલા શેર? હોલ્ડર 1000. હપ્તો કેટલાથી માંગ્યો તો? 5. તો 5. બોલો ઓવર સબસ્ક્રાઇબ છે તો માઇનસ કરવાના, વધારાની અરજી ના છે કાંઈ નહીં. કામ પૂરું. 1000 × 5, 5000. નેક્સ્ટ ટોપિક. ફોરફિટેડ નામે લખો, ફોરફિટેડ નામે. પાછું બોલો કેટલાનો હોલ્ડર છે? 1000. પર શેર કેટલા રૂપિયા મળ્યા છે? 4. માઇનસ. જો પ્રીમિયમ ના રૂપિયા મળી ગયા હોય તો માઇનસ થાય. બોલો પ્રીમિયમ કયા હપ્તામાં ક્યાંય લખ્યું તો આપણે કયા હપ્તામાં ગણવી? અને અલોટમેન્ટ ના પૈસા આપ્યા છે તો અહીંયા કેન્સલ ન થાય. લો થઈ ગયો એટલો પહેલા. બોલો 1000 × 4. જો આટલું લખ્યું, 2 મિનિટ ખાલી, આટલું લખ્યું, સરવાળો મેચ ન થાય, ઉધાર જમા જોઈ લો. ન બેટા, તો આપણે એટલો પ્રીમિયમ જો નથી મળ્યો તો પાછું યાદ કરવું પડે. તો અહીંયાથી નથી તો પછી તો એનો મતલબ આવક ખાતે જમા તો લખ્યું, પણ એના પૈસા મને મળ્યા તો ખોટી આવક લખાઈ ગઈ. તો જમા ખોટી આવક લખાય, કેન્સલ કરવા ઉધાર. તો સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ. બોલો હોલ્ડર. બોલો પ્રીમિયમ પર છે 1000 × 2. આ ઉધાર જમાનો સરવાળો જોઈ લો. બોલો આપણે કાંઈ બીજું વિચારો? આ શોર્ટકટ હતી. આવું 4 વાર 5 વાર ગણશો 100% જવાબ આવે. આટલું બોલો બધા જો નહોતું તો યાદ કરતો ગયો. તો તમારે એક્ઝામમાં આ જ કરવું પડે. ગમે એ દાખલા ગણો ને, ભલે ઓવર સબસ્ક્રાઇબ નો, પણ અહીંયા યાદ કર્યા કરવું પડે. આવડી ગયું? ઓકે. એટલે આને રીઇશ્યુ કરવાની કે ભાઈ રીઇશ્યુ કરો. કેટલા રીઇશ્યુ કરો? 600. 2 વાર ક્વેશ્ચન પૂછો. એટ અ પાર પહેલા એટ અ પાર રીઇશ્યુ કરતા આવડે? બેંક અકાઉન્ટ ડેબિટ. બોલો કેટલા શેર? બોલો કેટલા શેર? 600. એટ અ પાર નો મતલબ 10 રૂપિયાનો શેર 10 માં. બોલો 600 × 10. અને ઇક્વિટી શેર કેપિટલ જાય તો જમા. એક હાથે પૈસા, એક હાથે શેર. શેર બી કેટલા રૂપિયાનો છે? 10. બોલો કઈ ઘટ્યા? ઓછા રૂપિયા મળ્યા હોત તો અહીંયા ફોરવર્ડ. વધારે મળ્યા હોત તો સિક્યોરિટી. છે કાંઈ નહીં. સર મને આ જર્નલમાં હજી કાંઈ ખબર નથી પડતી. આ ફોરફિટેડ અહીંયા શું કામ લખો છો? કેપિટલ રિઝર્વમાં શું કામ લખો છો? કેટલા લખો છો? મને નથી ખબર પડતી. પાછું સમજાવું. ઘરેથી તમને આજે 10,000 રૂપિયા આપ્યા મોબાઈલ લેવા માટે. તમે સાંજે જઈ આને વાપરી નાખશો નાસ્તો કરવામાં, મૂવી જોવામાં, ફરવા જાઓ. ચાલશે? કેમ ન ચાલે? એમાં હું વાંધો? મોબાઈલ લોકો જવાના તો 10,000 છે ને ખીચામાંથી, પણ તમને જે પર્પઝ થી આપ્યા છે એ પર્પઝમાં વાપરવા જોઈએ ને. તો એમ આ જે છે ને આ
આ ફોરફિટેડ નો મતલબ હું ખાતું આમને રવા દઉં ને તો આ રૂપિયા ગમે ના વાપરી નાખો. ગમે ના ક્યારે વપરાય તો એક ચેપ્ટર શીખી ગયા, રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર. રેવન્યુ રિસિપ્ટ ને કેપિટલ રિસિપ્ટ જોજો. હવે રેવન્યુ રિસિપ્ટ નો પર્પઝ યાદ આવે તો પર્પઝ જનરલ પર્પઝ હતો. એટલે હું હતો મજા વિના પૈસા વાપરી શકાતા. શું કામ? આપણે જાતે કમાણા હતા, નફામાંથી કમાણા હતા, વસ્તુ વેચીને કમાણા હતા. પછી ઓલું યાદ કરજો, કેપિટલ રિસિપ્ટ નો છેલ્લો પોઈન્ટ હતો પર્પઝ, સ્પેશિયલ પર્પઝ. એવું લખ્યું સ્પેશિયલ પર્પઝ, એટલે જેના માટે રૂપિયા લાવે ત્યાં જ વાપરવા. તો એમાં આ આપણે બોલો સામાન્ય ધંધાના કામકાજમાંથી કમાણા, ગુડ્સ પરચેસ કરીને, ગુડ્સ સેલ કરીને, તો ગમે ના વાપરી શકો. આ મૂડી પ્રકારનો નફો છે. કેવો નફો છે? જો આ ખાતું આમને રાખો ને તો ગમે ના વાપરી નાખો. તો આ પૈસા હું બ્લોક કરું છું. તો જમા વાળું ખાતું બ્લોક કરવા શું કરવું પડે? ઉધાર, એટલે કેન્સલ કરવા ઉધાર. અને કેવો નફો છે? ને નફો કેવો છે? મૂડી નફો. મૂડીને ઇંગ્લિશમાં રિઝર્વ, એટલે નફો અલગ કર્યો. એટલે બધે નહીં વાપરો, મજા આવે ના ન વાપરી શકો. તો સર આનો ક્યાં યુઝ થાય? તો ને આનો પહેલો જ યુઝ હંમેશા બોનસ આપવા થાય. બોનસ શેર બારા પાડવા પછીનું ચેપ્ટર છે. બોનસ શેર બારા પાડવામાં જ આનો યુઝ થાય. બહુ બધી જગ્યા છે પણ મેન પર્પઝ ના. ફરીથી જો શું બોલ્યો, ફરીથી શું બારા પાડવા? આ આવ્યા હતા ક્યાંથી? તો જ્યાંથી આવ્યા પાછા વહી ગયા. જો શું કર્યું? ફરીથી કઈ દેખાણું હોય તો આ પૈસા ક્યાંથી આવ્યા હતા? ગમે ના વપરાય, જ્યાંથી આવ્યા ત્યાં વાપરવાના. શેમાંથી આવ્યા હતા? શેર જપ્ત કરે, ટૂંકમાં શેરમાંથી આવ્યા. આ પૈસા બ્લોક કરીને કેમાં નાખી દીધા? આનો એક જ યુઝ થાય, હું બોનસ છે. જો શેર આપું છું, કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. તો પાછું આ ખાતું બંધ થઈને કયા નામે વહી ગયું? ઇક્વિટી શેર. તો જ્યાંથી આવ્યા ત્યાં આવી ગયા. હવે સમજાણું શું કરવી છે આ પ્રોસેસ? ન આવડે તો આખું ચેપ્ટર છે ને પછી ત્યાં પાછું આ બધું શીખવાડે છે. તો પૈસા બ્લોક કરી દીધા, જ્યાં આવ્યા ત્યાં વાપરે છે. કેટલા બ્લોક કરવાના સર? તો સિમ્પલ, જેટલા શેર બારા પાડી ગયો ઈ બ્લોક કરવાના. એટલા જ કામ સર બ્લોક કરવાના? બધા કાને? તો હવે પાછું આપો, કેટલા જપ્ત કર્યા શેર? બધા બારા પાડી દીધા. હવે બધા બંધ કરી દો તો જે 400 બારા પાડવાના બાકી, મારે ડિસ્કાઉન્ટ થી બારા પાડવા હોય તો બોલો, શેર કોઈ ડિસ્કાઉન્ટ થી બારા પડે? તો જેને આવક હતી તો આમાં નાખી દીધી મેં. તો ડિસ્કાઉન્ટ થી કેમ બારા પાડવા? મંદીમાં કોઈ વધારે રૂપિયા આપે તો મારે વેચવું હોય તો શું કરવું પડે? મંદીમાં વેચવું હોય તો ડિસ્કાઉન્ટ આવવું પડે. હા, તો ભવિષ્યમાં જે શેર બારા પાડવાના એનો નફો જ રહેવા દેવાનો. કે કદાચ એને ડિસ્કાઉન્ટ થી બારા પાડવો હોય તો એ પૈસા આટલા રહેવા દેવી છે. ચલો, તો જેટલા રીઇશ્યુ કર્યા ઈ બ્લોક કરવાના. કેટલા રીઇશ્યુ કર્યા? 600. તો શબ્દ રીઇશ્યુ બોલતો હતો. પર શેર જપ્તી કેટલી? પર શેર 4. બોલો 600 ગુણ્યા 4 24. કેટલા શેર રીઇશ્યુ નથી કર્યા? 400. પર શેર જપ્તી કેટલી? બોલો 400 ગુણ્યા 4 તો હજી 1600 રૂપિયા જમા બોલતા છે. જોઈ લો, જે નથી રીઇશ્યુ કર્યા એના જો જમા કેટલા, ઉધાર કેટલા, ડેબિટ ક્રેડિટ લેસ કરીને જો થઈ ગયા 1600. જે નથી બારા પાડ્યા એની બેલેન્સ હજી રહેવા દીધી છે. આવતા વર્ષે બારા પાડીશ ત્યારે એને આ રીતે બદલી નાખીશ. સમજાણું થોડું થોડું? સરસ. લો, આટલું વિચારીને લખવાનું તો આ 4 માર્ક્સનો દાખલો હતો. આટલું લખવાનું હોય ને તો આખો લખવાનો તો 8 માર્ક્સ થઈ જાય. જેટલું લખવાનું હોય છે માર્ક્સ એટલા વધશે. ખબર પડી? પણ માની લો તમને ના 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 એટ પાર નહીં, એટ ડિસ્કાઉન્ટ થી બહાર પડે. તો એક્ઝામમાં ડિસ્કાઉન્ટની ટકાવારી આપી નથી તો આનો મતલબ થાય મેક્સ ટુ મેક્સ ડિસ્કાઉન્ટ. શું? મેક્સ ટુ મેક્સ ડિસ્કાઉન્ટ. મોટા ભાગના 99% એક્ઝામમાં આપ્યો જશે કેટલા ટકા ડિસ્કાઉન્ટ. જો ખાલી ડિસ્કાઉન્ટ લખીને આપ્યો તો એનો મતલબ શું થાય? મેક્સ ટુ મેક્સ ડિસ્કાઉન્ટ. એટલે હું મેક્સ ટુ મેક્સ જેટલા પર શેર જપ્ત કર્યા છે ને મેક્સિમમ એટલા રૂપિયા ડિસ્કાઉન્ટ આપી દેવાનું અને કહેવાય મેક્સ ટુ મેક્સ ડિસ્કાઉન્ટ. સમજાઈ ગયો પોઈન્ટ?
ચલો તો લો રીઇશ્યુ કરો અહીંયાથી આના બદલે એટ અ પારના બદલે ડિસ્કાઉન્ટ છે તો એક હાથે પૈસા બેંક અકાઉન્ટ ડેબિટ તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ બોલો જોજો ફરીથી બોલો કેટલા શેર રીઇશ્યુ કર્યા 600 એક શેર કેટલા રૂપિયાનો છે 10 તો શેર તો આપ્યો 600 ગુણ્યા 10 6000 પણ મેં ડિસ્કાઉન્ટ મેક્સ ડિસ્કાઉન્ટ નો મતલબ પર શેર જે જપ્ત કરે એટલા લેસ કરી દેવા તો 10 માંથી 4 ગયા તો 6 રૂપિયા 3600 કેટલા ઓછા મળ્યા જો ઓછા મળે નુકસાન માંડી વાળાનો શેમાંથી ફોરફિટેડ માંથી બોલો 600 ગુણ્યા 2400 હવે કેપિટલ રિઝર્વમાં ફેરવો હવે કેમ નો ફરે બધા તો વાપરી નાખ્યા ક્યાં સર 4000 ની સામે 2400 જ છે તો અહીંયાથી ન જો આમ જોવાનું જો આમ જોવાનું શેર ફોરફિટેડ અકાઉન્ટ જો અહીંયા સ્ટેપ કામ લાગશે હવે કેટલા રીઇશ્યુ કર્યા બોલો પર શેર જપ્તી કેટલી બોલો પર શેર રીઇશ્યુ માં કઈ ડિસ્કાઉન્ટ છે હા કેટલો બોલો 4 - 4 0 ને ગમે એટલી વાર મલ્ટીપ્લાય કરો જવાબ રે 0 અને જેમાં 0 રકમ હોય એની કોઈ દી આમ ન લખાય સમજાણો ટોપિક લો તો આની આ જર્નલ નહીં આવવાનું કારણ બી બોલો આ રહેવા દો કારણ આ 0 થઈ ગયા એટલે ક્લિયર ઓકે તો આપણે કરી દીધા એટ અ પાર ડિસ્કાઉન્ટ ક્લિયર હવે ધ્યાનથી જો આવો પાછા પેજ નંબર હવે જો મન કેવું કામ કરશે 15 નંબરનો પેજ આવો મટીરિયલમાં આ દાખલો આપ્યો આ તમને ક્વેશ્ચન આપ્યો છે તમને એક્ઝામમાં પૂછો આની માત્ર જપ્તીની જર્નલ લખો હવે મગજમાં વિચારવાનું છે એક હારે પહેલો સ્ટેપ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ક્વોન્ટિટી ગોતો હોલ્ડર ગોતો 1000 ગુણ્યા 10 કેટલા થઈ ગયા બીજો સ્ટેપ જે હપ્તાના પૈસા નથી મળે કેન્સલ કરો કયા હપ્તા નથી મળ્યા ફાઇનલ કોલ તો ટુ શેર ફાઇનલ કોલ હોલ્ડર 1000 ફાઇનલ કોલ મની ડ્યુ 1000 ગુણ્યા 4 4000 ચલો જે પૈસા મળી ગયા ઈ જપ્ત કરો તો શેર ફોરફિટેડ અકાઉન્ટ હોલ્ડર જો એપ્લિકન્ટ નો બોલો કેમ કદાચ બોલ્યો હોત ને તો ઈ જવાબ આવે કેમ ફુલ્લી સબસ્ક્રાઇબ જેટલા માંગ્યા એટલા આપ્યા હોય 1000 મલ્ટીપ્લાય જેટલા રૂપિયા મળ્યા છે મની કોલ મની 6000 ગુણ્યા 6 પ્રીમિયમ છે દાખલો પૂરો જોઈ લો જર્નલ અંદર 15માં ક્વેશ્ચનમાં જો જપ્તીની જર્નલ છે ચેક કરો પછી જોતા જાઓ હારે વેરીફાઈ કરતા જાઓ અરે ગમે એવો દાખલો ન આપે લખ્યું કમ્પેર કરી જાઓ જપ્તીની જર્નલ 3 હતી ને જર્નલ કેપિટલ ડેબિટ ફાઇનલ જમા ફોરફિટેડ જમા છે ચલો હવે આવીએ 16 નંબરનો દાખલો પાછો 16 નંબરનો દાખલો ખાલી જપ્તી પૂછ્યું મનમાં તરત બધા ક્વેશ્ચન એક આવે પહેલું સ્ટેપ શેર કેન્સલ કરો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ હોલ્ડર મલ્ટીપ્લાય કોલ મની ડ્યુ વિધાઉટ પ્રીમિયમ 10,000 ગુણ્યા 10 સેકન્ડ સ્ટેપ જે હપ્તાના પૈસા નથી મળ્યા એ ખાતું બંધ કરો તો પહેલા કોને બંધ કરવાનું ફાઇનલ તો શેર ફાઇનલ કોલ હોલ્ડર ફાઇનલ કોલ મની ડ્યુ 1000 ગુણ્યા 4 બીજા કયા નથી મળ્યા તો શેર અલોટમેન્ટ અકાઉન્ટ હોલ્ડર કોલ મની ડ્યુ ઓવર સબસ્ક્રાઇબ છે દાખલો પૂરો સીધા 1000 ગુણ્યા 2000 ક્લિયર નેક્સ્ટ પોઈન્ટ જે મળ્યા જપ્ત કરો શેર ફોરફિટેડ અકાઉન્ટ 1000
ગુણ્યા કોલ મની રિસીવ કયા મળ્યા 4 1000 ગુણ્યા 4 પ્રીમિયમ છે દાખલો પૂરો જોઈ લો 16 માં જવાબ છે ક્યાં આપણે બીજું કઈ જોયું કે આખો દાખલો જ નથી વાંચ્યો આવડશે બધું આવડશે બધો પ્રેક્ટિસ નો ખેલ છે ને સમજ શક્તિ નો ખેલ છે હા ચલો 17મો દાખલો પાછો ગમે એવું ન આપે સ્ટેપ ફોલો કરવાના પહેલું સ્ટેપ દાખલામાં જોઈ લે કયા હપ્તાના નથી મળ્યા ને કેટલા જપ્ત કર્યા આ પહેલું ચેક કરો ફટફટ જોઈ લેવાનું ક્લિયર ચલો પહેલું સ્ટેપ શેર કરો કેન્સલ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ હોલ્ડર ઓલ મની ડ્યુ વિથઆઉટ પ્રીમિયમ 1000 ગુણ્યા 10 ચલો બીજું સ્ટેપ જે હપ્તાના નથી મળ્યા ખાતું બંધ કરો પહેલા કોને બંધ કરવાનું ફાઇનલ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ હોલ્ડર ફાઇનલ કોલ મની 1000 ગુણ્યા 3 અલોટમેન્ટ ના મળ્યા છે તો એ બંધ નહીં થાય મળ્યા એ ખાતું બંધ જપ્ત કરો શેર ફોર ફિટેડ અકાઉન્ટ હોલ્ડર કોલ મની રિસીવ 4 અને વત્તા 5 9 પહેલા 9 પછી પાછું યાદ થાય પ્રીમિયમ છે મળ્યું છે તો 9 માંથી માઇનસ કરવાના 2 1000 ગુણ્યા 7 દાખલો પૂરો જોઈ લો અંદર આન્સર 17 નંબરનો પેજ છે આવો 18 નંબરનો દાખલો પાછો ફરીથી પહેલું સ્ટેપ જોઈ લેવાનું કયા હપ્તાના નથી મળ્યા કેટલાનો હોલ્ડર છે આ બધું ફટફટ ઉપરથી જોઈ લેવાનું ચેક કરી લીધું એટલું સ્ટાર્ટ કરવાનું પાછું પહેલી જર્નલ શેર પાછા લો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ હોલ્ડર કોલ મની ડ્યુ વિથઆઉટ પ્રીમિયમ 10,000 ગુણ્યા 10 સેકન્ડ જર્નલ જે હપ્તાના નથી મળે બંધ કરો શેર ફાઇનલ કોલ અકાઉન્ટ હોલ્ડર ફાઇનલ કોલ મની 1000 ગુણ્યા 3 આવડ્યું ચલો અલોટમેન્ટ ના મળ્યા છે કરો બંને બી શેર અલોટમેન્ટ ખાતે ક્રેડિટ બંધ થાય ને ક્રેડિટ કરી હોલ્ડર હપ્તો ઓવર સબસ્ક્રાઇબ છે તો આમાં પ્રીમિયમ જ બંધ કરવાનો હપ્તો તો હપ્તાની રકમથી ડ્યુ કરવાનો છે 1000 ગુણ્યા 5 બોલો ઓવર સબસ્ક્રાઇબ છે નહીં બોલો 1000 ગુણ્યા 5000 ક્લિયર નેક્સ્ટ જે હપ્તાના પૈસા મળ્યા જપ્ત કરો ખાલી કોના મળ્યા તો શેર ફોરફિટેડ હોલ્ડર કોલ મની રિસીવ 1000 ગુણ્યા 4 હવે જોજો હવે સાંભળજો માઇનસ જો પ્રીમિયમ મળ્યો હોય તો મળ્યું છે તો 1000 ગુણ્યા 4 નો મળ્યું હોય તો સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ હોલ્ડર ફોર શેર પ્રીમિયમ જોઈ લો અંદર આન્સર અંદર આન્સર આ બી આવડે ઓવર સબસ્ક્રાઇબ ગમે નો આવે આવડે અને પછી ના બે દાખલા છે ઓવર સબસ્ક્રાઇબ હારે જોઈએ આવડે ફરીથી પાછું ચેક કરી લેવાનો એપ્લિકાન્ટ કેટલાનો છે ને હોલ્ડર કેટલાનો છે ઓવર સબસ્ક્રાઇબ છે તો પેલા હોલ્ડર ની સંખ્યા ગોતવી પડશે ઈને કેમ ગોતવાનું સર તો મને નથી આવડતો તો સિમ્પલ ટોટલ અરજી કેટલી મળી તો મેક્સિમમ શેર કેટલા તો આ બાજુ 15000 લખવાના આ બાજુ 10000 લખવાના પછી આ મિસ્ટર એક્સ શું છે તો અરજીની નીચે એટલે 15000 ની નીચે 1500 લખવાના અને ચોકડી પડે 1500 ગુણ્યા 10000 ભાગ્યા 15000 તો 1000 નો હોલ્ડર બની ગયો સમજાઈ ગયો પહેલા ચાલો 1000 ક્વોન્ટિટી મળી ગઈ કામ પૂરું પહેલું સ્ટેપ શેર કરો કેન્સલ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ એટલે હું વારે બોલતો હોલ્ડર આમાં જો હું હતું તો 1500 લખત દાખલો ખોટો પડે સીધો જ બોલો 1000
ગુણ્યા કોલ મની ડ્યુ વિધાઉટ પ્રીમિયમ 1000 ગુણ્યા 10 10,000 પૂરું. ચલો બીજું સ્ટેપ, કયા હપ્તાના નથી મળ્યા? તો પહેલા ફાઇનલ કોલ નો હિસાબ પૂરો. ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ હોલ્ડર કોલ મની ડ્યુ 1000 ગુણ્યા 3 પૂરું. અલોટમેન્ટ ના મળ્યા છે તો એને જવા દો, જે મળી ગયા એ જપ્ત કરો. ચલો જપ્ત કરીએ. ટુ શેર ફોર ફિટેડ અકાઉન્ટ. હવે હમણાં શીખવાડીને થિયરી યાદ આવશે. અલોટમેન્ટ ના મળી ગયા છે તો લાઈક આ ફૂલ્લી સબસ્ક્રાઇબ થઈ ગયું. શું થઈ ગયું? ફૂલ્લી સબસ્ક્રાઇબ. હોલ્ડર કયા કયા હપ્તાના મળે? કોલ મની રિસીવ 4 + 3 1000 ગુણ્યા 7 7,000. પણ પાછું અહીંયા પૂરું નહીં થાય, સીધું લખવાનું પ્રીમિયમ છે તો પૂરું થઈ ગયું. નહોતું તો યાદ તો કરી દીધું એકવાર, પ્રીમિયમ છે નહીં, કામ પૂરું જોઈ લો અંદર આન્સર. છે અંદર આન્સર? આટલું ઈઝી હોય. આ જ વસ્તુ ઈઝી લાગે આપણને એટલે જ કહું મનમાંથી બધું કાઢને અઘરા નામનું કાંઈ છે જ નહીં. કોન્સેપ્ટ ક્લિયર કરવાનું પ્રેક્ટિસ કરવાની આવડી જાય. તો આ પ્રેક્ટિસ કરવી છે. હજુ પહેલા કોન્સેપ્ટ થોડો ક્લિયર કર્યો, પ્રેક્ટિસ કરવી છે. લો હવે આને જોઈ આવી જાવ એને કે જે હોય હવે કાંઈ બાયું ચોડાઈ દેવાની આમથી આમ. ચલો આગળ વધીએ. ફરીથી પહેલું ચેક કરવાનું એપ્લિકાન્ટ છે કેટલાનો, હોલ્ડર કેટલાનો છે. પછી બીજું જોઈ લે કયા કયા હપ્તાના આપ્યા છે કે નથી આપ્યા એ જોઈ લો. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ચલો પહેલા હોલ્ડર ગોતી જાઓ. એટલું કામ પૂરું. ચલો પહેલો સ્ટેપ શેર પાછા. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ હોલ્ડર કોલ મની ડ્યુ વિધાઉટ પ્રીમિયમ 1000 ગુણ્યા 10 10,000. ઓકે. નેક્સ્ટ સ્ટેપ કયા હપ્તાના નથી આપ્યા? તો શેર ફાઇનલ કોલ અકાઉન્ટ હોલ્ડર મની ડ્યુ 1000 ગુણ્યા 4. કોના લખ્યા? અલોટમેન્ટ ના મળ્યા તો શેર અલોટમેન્ટ અકાઉન્ટ હોલ્ડર કોલ મની ડ્યુ 1000 ગુણ્યા 5. ઓવર સબસ્ક્રાઇબ છે, વધારાની એની કઈ અરજી છે કેટલી? પર શેર અરજી વખતે કેટલા આપ્યા હતા? 500 ગુણ્યા 3. હપ્તો ડ્યુ કર્યો તો 1000 ગુણ્યા 5. 5000 માંથી 1500 હટાવો 3500 જવા. નેક્સ્ટ સ્ટેપ જે મળ્યા એ જપ્ત કરો. ટુ શેર ફોર ફિટેડ અકાઉન્ટ અલોટમેન્ટ ના મળ્યા છે તો ફુલ્લી સબસ્ક્રાઇબ નથી, એનો મતલબ ઓવર સબસ્ક્રાઇબમાં હવે ખાલી અરજીના જ મળે તો હવે મારે બોલવાનું એપ્લિકાન્ટ કેટલા? 15. પર શેર મની રિસીવ કયા? ખાલી એપ્લિકેશન 1500 ગુણ્યા 3 4500. 1500 ગુણ્યા 3 4500. પાછું અહીંયા સ્ટોપ નહીં થવાનું. પ્રીમિયમ છે તો ચેકર મળ્યું છે તો નાથી તો નહીં માઇનસ થાય. તો ખોટું આવક લખાઈ ગયું કેન્સલ કરવા. ઉધા સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ હોલ્ડર પર શેર પ્રીમિયમ. જોઈ લો અંદર આન્સર છે. ગમે એવું ન આપે આ મત થાય. ઓકે. કાલે 2-3 સ્ટુડન્ટનો ક્વેશ્ચન હતો ખર સર કાલે સમજાવ્યું એમાં કઈ ખબર ન પડી એટલે મેં બધું હજી રિપીટ કરીશ, બધું આવડશે. તો હવે આ પ્રેક્ટિસ કરવાની છે. ચલો હું 2 દાખલા બનાવું. હવે કેટલો એક્ઝેક્ટ હું જે કહેવા માંગુ છું ને એક્ઝેક્ટ કેટલા સમજાને હવે ખબર પડશે. અમારા બધા જે શબ્દ હતા ને હવે એનો ખેલ સમજીએ, શબ્દનો ખેલ સમજીએ. ચલો એક મેં કાલે સમજાવવાનો પ્રયત્ન કરવો હતો ઇમ્પોર્ટન્ટ ટોપિક, પણ કાલે બહુ અવાજ કરતા એટલે મેં સ્કીપ કરી દીધું હતું. પણ આજે થોડા શાંત છો તો ભણાવી દઉં છું એકવાર. બરાબર જોજો. દાખલો બહુ કામનો છે, અઘરું પૂછવું છે તો આવા જ દાખલા આવશે. ચલો હું પહેલા લખું છું. મિસ્ટર ટોટલ અરજી મળે પેલા શેર ઇસ્યુ કરી આપણે. માની લો સિપ્લાનો દાખલો રાખીએ. સિપ્લાએ શેર ઇસ્યુ કર્યા.
સિપ્લાએ શેર ઇસ્યુ કર્યા સમજવા માટે 20,000. એક શેરની ફેસ વેલ્યુ છે, એક શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, બટ ઇસ્યુ કર્યા એટ 20% પ્રીમિયમ. આટલું સમજાણું? ચલો નેક્સ્ટ પોઈન્ટ. એપ્લિકેશન રિસીવ. એપ્લિકેશન રિસીવ 30,000 શેર. કેટલા શેરની અરજી મળી? 30,000. કાંઈ લખ્યું ન હોય તો કયા બેઝિસ હોય કઈ ખબર છે ને? પ્રોરેટા. ચલો, મની વિથ એપ્લિકેશન. મની વિથ એપ્લિકેશન રૂપિયા સમજવા માટે 4. મની વિથ અલોટમેન્ટ રૂપિયા 3. અને મની વિથ ફાઇનલ કોલ. હવે થા કેટલા? એક શેર કેટલા રૂપિયામાં બારવા પડ્યો છે? 20% પ્રીમિયમ એટલે 12. એમાંથી 7 તો મંગાવી લીધા, બાકી કેટલા રહ્યા? 5. તો 5 લખ્યા. ચલો, આમાંથી હવે હું લખું છું મિસ્ટર ઝેડ એપ્લિકાન્ટ. એપ્લિકાન્ટ છે મિસ્ટર ઝેડ. 600 શેર did not paid final call money. પહેલા ઈઝી થી સ્ટેપ વધારું છું. ફાઇનલ કોલ મની નોટ રિસીવ. His share forfeited. His share forfeited. બસ આ જપ્તીની માત્ર જર્નલ લખવાની છે. બસ આટલું જ. ખાલી જપ્તી પહેલા છે. જપ્તી આવડશે તો રીઇશ્યુ કરતા આવડશે ને કેપિટલ રિઝર્વમાં ફેરવતા આવડશે. સ્ટેપ યાદ કરો, લખો. નહીં આવડે તો હું લખી હમણાં. એકબીજાને ડિસ્કશન નહીં કરવાનું. જેવું આવડે લખો ને. હું બોલું જ છું હમણાં. ટ્રાય તો કરો. તમને કેટલું આવડ્યું જાતે સમજવાનો પ્રયત્ન કરો. આને પર શેર જપ્તીમાં ફેરવો તો પર શેર જપ્તી રીઇશ્યુ કરવીને પર શેર જોઈ ને એટલે નહીં ફરીથી બાર આ તો ફરીથી બહાર પાડવાનું થાય તો કન્વર્ટ કરવું પડે ને પેલા પર શેર જપ્ત કેટલા થાય. ઓકે ચાલો
પર શેરમાં કન્વર્ટ કરી દે. પર શેરમાં કન્વર્ટ કેમ કરવાનું? ટોટલ જે રૂપિયા ફોરફિટેડમાં છે ટોટલ અમાઉન્ટ ડિવાઈડ બાય હોલ્ડરની ક્વોન્ટિટી વડે ડિવાઈડ કરો તો કન્વર્ટ થઈ જાય પર શેર જપ્તી. તો જે ટોટલ રૂપિયા બોલ્યા એને ડિવાઈડ કરો હોલ્ડરની ક્વોન્ટિટી વડે તો પર શેર જપ્તી મળશે. ઓકે, ચલો જોઈએ ક્વેશ્ચન સોલ્વ કરો. પહેલો ટોપિક, અને હોલ્ડરમાં પહેલા કન્વર્ટ કરવો પડે બીકોઝ આ એપ્લિકાર્ડ છે. તો હોલ્ડર 30,000 હોય તો 20,000 તો 600 એ કેટલા? 400. તો પહેલા ફરીથી આ શબ્દ લખશું, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 400. હોલ્ડર મલ્ટીપ્લાય કોલ મની ડ્યુ વિધાઉટ પ્રીમિયમ 4, 5, 3 એમાંથી પ્રીમિયમ 10. 400 ગુણ્યા 10 4. તો આ ગોખી નો નાખતા કે 10,000, કારણ કે એક્ઝામમાં ફેસ વેલ્યુ ગમે આપે, 10 હશે, 20 હશે, 50 હોય, 100 હોય, એટલે જરૂરી નથી આ 10 ગોખ્યા તો ગયા કામમાંથી. એટલે હું વારે વારે બોલું છું કોલ મની ડ્યુ વિધાઉટ પ્રીમિયમ, નકર તો મને બોલતા આવડે ડાયરેક્ટ 10 રૂપિયા. ચલો ધ્યાન આપતા, જે હપ્તાના નથી મળ્યા બંધ કરે, એમાં પહેલા હંમેશા કોનો વહીવટ કરવાનો? ફાઇન. હોલ્ડર 4, કોલ મની ડ્યુ 3, 1200. આમાં કઈ ડાઉટ પહેલા? પાકો છે? સરસ. અલોટમેન્ટના મળ્યા છે તો અલોટમેન્ટને કેન્સલ કરો તો શેર. હવે આમાં કેમ લખવાનું? પહેલું હોલ્ડર, કોલ મની ડ્યુ 5, ઓવર સબસ્ક્રાઇબ છે તો વધારાની અરજી લેસ કરવાની. વધારાની ક્વોન્ટિટી જો 600 ની સામે 400 શેર આપ્યા, 200 પર શેર અરજી વખતે 4 લેસ કરીને આપી દો તો કે 1200. ચલો 2 શેર ફોરફિટેડ અકાઉન્ટ. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે, અલોટમેન્ટના મળ્યા છે તેનો મતલબ ફુલ્લી સબસ્ક્રાઇબ નથી થયા. તો અહીંયા હવે મારે એપ્લિકાન્ટ લખવાનું. શું લખવાનું? એપ્લિકાન્ટ. બોલો કેટલા શેરનો એપ્લિકાન્ટ હતો? કોલ મની રિસીવ માત્ર કઈ છે? હા, જો એપ્લિકેશન ના મળે ને, એપ્લિકેશનમાં એને આટલાની એપ્લિકેશન કરી હતી 600 ગુણ્યા 4. પણ પાછું નહીં, અહીંયા પાછું સ્ટોક થવાનું. પ્રીમિયમ છે કયા હપ્તામાં મળ્યું છે તો અહીંયાથી લેસ ન થાય. 600 ગુણ્યા 4 2400. પ્રીમિયમ નથી મળ્યું તો ખોટી જમા લખાઈ ગઈ આવક તરીકે, કેન્સલ કરવા ઉધાર. સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ. બોલો કેટલા? હોલ્ડર 400, પર શેર પ્રીમિયમ 2. ઉધાર જમાનો સરવાળો જોઈ લો. આવો જવાબ. જ્યાં મિસ્ટેક થઈને ગોતવાનું. પાછું મારે ક્યાં સમજવામાં હજી મિસ્ટેક થાય છે. ગમે એવો દાખલો ન હોય, ટોપિક તો આ જ રહે આપણો. ચલો તો સર તમે ક્યાંક ઇમ્પોર્ટન્સ ટોપિક કહેતા હતા, એ તો હજી કીધું નથી. ચલો હવે આટલું આવડે ને તો એ બોલી શકું, નકર ન બોલી શકું. હવે હું એ દાખલો ઇમ્પોર્ટન્સ ટોપિક ઉપર જાઉં છું. ઇમ્પોર્ટન્સ ટોપિક ઉપર આ ટોપિક જાય છે.
ચલો આ દાખલો આ સ્ટાર આપી દઉં છો અને હજી આ પ્રોપર સમજાશે અને નાનો જવાબ આવશે, નકર જવાબ નહીં આવે. બરોબર. એકલા ડિસ્કશન કરીને ગણતા નહીં. બસ તો અહીંયા હપ્તામાં જ ફેરફાર કરે, મેં બાકી નથી, કાંઈ નથી કર્યું. આ જ દાખલો છે, અઘરો કેમ બને એ શીખવાડે. વિધાઉટ ડિસ્કશન કરીને લખો જેવું આવડે. અહીંયા એવું લખ્યું છે did not paid allotment and final call money. ફાઇનલ કોલ ના મળ્યા છે કે નથી મળ્યા? ઇનડાયરેક્ટલી મળી ગયા છે. મેં કીધું તું ને, ગોખ્યું હશે ખાલી શબ્દને હરખો સમજા નહીં હોય તો નહીં સોલ્વ. જો ફરીથી જોજો, પાછી ટેકનિકલ લિમિટ, કુવાની લિમિટ ચેક કરવી આપણે. આની વધારાની અરજી કેટલી છે? 200. પર શેર અરજી વખતે કેટલા આપ્યા હતા? બોલો તો, ગુણાકાર બોલો. 200 ગુણ્યા 7 કેટલા થાય? 1400. આટલું ખબર પડી. નેક્સ્ટ એની લિમિટ ચેક કરો તો લિમિટમાં હું કરતા હપ્તો ડ્યુ કરતા. હોલ્ડર કેટલાનો? હપ્તો ડ્યુ કેટલા થાય? ગુણ્યા 3. અને વધારાના જમા કેટલા કર્યા હતા? જમા વધારાની અરજી જમા કેટલી કરી? વધારાની અરજી 200 શેર, 1 શેર 7. અરે ઉલટાનું કુવામાંથી પાણી વહી ગયું ફાઇનલ કોલમાં. સમજાણો ને? ધ્યાન રાખવું પડે. લિમિટ બી ચેક કરે. એટલે જો ખાલી એટલું જ ઓવર સફા માઇનસ કરી નાખો, મેં ઇન્સ્ટિટ્યૂટ આવો ખેલ કરી નાખે કે એમાં ગોખેલા કેટલા ગાયબ સીધા જ. આખું સમજવાનું, પ્રોપર સમજવાનું. કોન્સેપ્ટ તો સેટ કર્યો, પણ કોન્સેપ્ટમાં ક્યારેક ટ્વિસ્ટ આવે ને. આવું કોન્સેપ્ટમાં જ તો આ વધારાની લિમિટ વાળું નથી શીખવાડ્યું મેં તમને. તો એ તો હતું કૂવામાંથી પાણી બહાર ગયું. અને અહીંયા હું બોલતો વારે વારે કે ઓવર સબસ્ક્રાઇબ અહીંયા જોઈ લેવાનું, લિમિટ કરતા બારું નથી ગયું ને. હું બોલ્યો હતો આગળના દાખલા, મને યાદ છે. ચલો તો આ દાખલો કેમ સોલ્વ થાય હવે લો ટ્રાય કરીએ ફરીથી. લો આ દાખલો અઘરો બની ગયો. હવે અઘરા જેવું કાંઈ હોતું નથી. પાછો હમણાં સમજવી વ્યવસ્થિત, પાછું આવડી જાય હમણાં. ચલો પાછો. હોલ્ડર કેટલા શેરનો? હોલ્ડર 400. પર શેર કોલ મની ડ્યુ વિધાઉટ પ્રીમિયમ 10. આમાં કાંઈ ડાઉટ પહેલા? નેક્સ્ટ ફાઇનલ કોલના નથી મળ્યા. જોજો બરાબર ફાઇનલ કોલના. ચલો હોલ્ડર પહેલા કેટલા? હોલ્ડર 400. કોલ મની ડ્યુ પેલા આટલું લખ્યું, સમજો બરાબર. હું અહીંયા આઉટર કોલમમાં ન લખાય, પણ 2 મિનિટ લખી દો. 400 ગુણ્યા 2 જાણી જોઈને લખો 2 મિનિટ આ સમજાવવા માટે. જોજો ફાઇનલ કોલ ડ્યુ કરો પેલા, અલોટમેન્ટ ડ્યુ કરો. જોજો બરાબર અહીંયા કીધું નથી મળ્યા એમ, એટલે આપણે તો આવું કરવીશ પાછું. બોલો હોલ્ડર કેટલા શેરનો? હપ્તો અલોટમેન્ટ નો કેટલો? 3. બોલો 400 ગુણ્યા 3 આપતો ડ્યુ થયો. ઓવર સબસ્ક્રાઇબ છે, જોજો બરાબર દેખાય. ઓવર સબસ્ક્રાઇબ છે. હા, કેટલા શેર નો ઓવર સબસ્ક્રાઇબ છે? 200. પર શેર અરજી વખતે 7. જો નેગેટિવ માં જવાબ આવી ગયો છો તો એનો મતલબ હપ્તા કરતા વધારે મળ્યા છે અલોટમેન્ટ કરતા. તો યાદ કરો, આપણે લિમિટ બારું જાય તો વધારાના રૂપિયા ક્યાં લઈ જતા? ફાઇનલ કોલમાં. તો એનો મતલબ આ તો પૂરા થઈ ગયા, ઓર હજી વધે છે. જો આ 1200 છે ને 1400 છે, તો 1200 તો આના નામે વહી ગયા, હજી 200 આના નામે જાય. તો અહીંયાથી આનો આવે આ ફૂલ્લી સબસ્ક્રાઇબ ઓટોમેટિક અલોટમેન્ટ ના મળી ગયા હતા. ચલો
8 આવી ગયો. તો અહીંયા ઓર માઇનસ કરવાના. કેટલા માઇનસ કરવાના? 200. બોલો હવે કેટલા આવ્યા? 600. અને અલોટમેન્ટ ના મળી ગયા. તો હવે અહીંયા પાછો લખો ત્યારે યાદ કરવાનું. અલોટમેન્ટ ના મળી ગયા છે. હવે અહીંયા મળી ગયા છે. હવે હોલ્ડર લખું કે એપ્લિકન્ટ? હોલ્ડર. હવે હોલ્ડર અલોટમેન્ટ ના મળી ગયા, હોલ્ડર બની ગયો કહેવાય. બોલો કેટલાનો હોલ્ડર છે? પર શેર મને અલોટમેન્ટ ને મળી ગયા ઇનડાયરેક્ટલી 7 + 3 10. પ્રીમિયમ છે કયા હપ્તામાં? અલોટમેન્ટ. અહીંયા ના પડે નથી મળ્યા, પણ મને ખબર છે ઓવર સબસ્ક્રાઇબ થઈને મળી ગયા છે. ચલો બોલો કેટલા પ્રીમિયમની રકમ પર શેર? 2. 400 × 10 - 2. બોલો 400 ગુણ્યા પેલા 10 - 2 એટલે કેટલા થયા? × 4. લો ઉધાર જમાનો સરવાળો થઈ ગયો મેચ. થઈ તો ગયો 3200 ને 600. ક્યાં ઘટ્યા? કેમ ઘટ્યા? હા, આમાં બહુ ધ્યાન રાખવું પડે. ચલો આખું લખીને દેખાડો કેમ ન થાય. જોજો આખું લખીને બતાડું છું. અરજી જ ખાલી મળી એવું વાંચો. અરજી ના મળ્યા. અરજી કેટલા શેરની કરી હતી? 600. પર શેર કેટલા? બોલો જોજો બરાબર. તો વધી ગયા. પ્રીમિયમ મળી ગયું છે. આમ લખ્યું તોય મેળ નહીં ખાય. જોજો 7 - 2 × 6 તોય નો મેળ થયો. જો કેમ નથી થયા તો એ સમજો બરાબર. આ 2 રૂપિયા પ્રીમિયમના બાદ કરો છો, પણ એ સીધા જો આમાંથી બાદ થાય છે. આપણે અહીંયા હોલ્ડર, એટલે હું બોલતો હોલ્ડર, પ્રીમિયમ વખતે બોલતો હોલ્ડર. બોલો હોલ્ડર કેટલા શેરનો? પર શેર પ્રીમિયમ કેટલું? 2. હવે એમાંથી બાદ કરીને બોલો. હવે સરવાળો મેચ કરો. અચ્છા આવું ક્યાંક હતું. આટલું ધ્યાન રાખવું પડે. કોણ કેવો સમજશે નહીં, બધી મિસ્ટેક કરી મેં જો અહીંયા. કોણ કેવો સમજશે. હવે આને સમજવા પહેલેથી મિસ્ટર એક્સ નો જ ખાલી હિસાબ લખો. તો શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ. જોજો હમણાં બધું દેખાઈ જાય કારે. કેટલા શેરની અરજી કરી હતી? 600. પર શેર 7. જો 4200. તો ઇક્વિટી કમ્બાઇન્ડ લખ્યું આપણે અલગ અલગ જ રાખી. શેર એપ્લિકેશન અકાઉન્ટ બેંક પહેલા લખી હતી, કમ્બાઇન્ડ નથી કરી આપણે. કમ્બાઇન્ડ નથી કરવી. શેર એપ્લિકેશન અકાઉન્ટ 600 × 7 4200. જગ્યા પૂરી થઈ ગઈ. ચલો નવી સ્લાઇડ લઈ લઈશું. શેર બેંક અકાઉન્ટ ડેબિટ. બોલ ન કરો. નો આવડે તો ત્યાં જ હોય, અને આવડી જાય તો સ્વાર્થી નો થઈ જાય. બીજા વાતો ન કરવા પડે. જેને નથી આવડતું એને શીખવા દેવાય. 600 × 7. પછી કે કોઈનું નથી. આપણે કોઈ નાખ્યા પેલા તો કોઈ આપણું થાય. એકદમ સ્વાર્થ. આપણને આવડે એટલે મળે વાતો ચાલુ કરવા. આવડી ગયું 2 વાર જો ને વધારે આવડશે. કોઈ ટેકનિકલ પોઈન્ટ હશે ખબર પડશે. શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 600 × 7. પણ આનો મેક્સિમમ શેર તો 400 જ આપી શકીશ. 400 × 7. હવે આની વધારાની અરજી જો. વધારાની અરજી જોજો હવે દેખાય બધું. હવે અહીંયા અલોટમેન્ટ અકાઉન્ટ. ચલો વધારાની અરજી 200. પર શેર 7. જો આમ કરવી તો હું તમને અહીંયા કહેતો યાદ હોય તો
આમ નો લખાય કેમ? તો હું કહેતો પહેલા લિમિટ ચેક કરો. તો જો અહીંયા આમ લખતો બી ખરા, લિમિટ આમ લખતો, તો લિમિટમાં લખતો અલોટમેન્ટમાં હોલ્ડર કેટલાનો બનશે, એના હપ્તો કેટલાથી ડ્યુ થાય, તો આની લિમિટ બોલો 400 ગુણ્યા 3, 1200 ની જ લિમિટ છે, તો 1200 જ અહીંયા જશે. ઓર વધ્યા 200 આગળના હપ્તામાં કુદીને જશે. આગળનો હપ્તો કયો છે? ફાઇનલ કોલ. ચલો, તો ટોટલ અરજી કેટલાની હતી? વધારાની 1400, એમાંથી 1200 તો અહીંયા જમા કરી દીધા, તો હજી કેટલા વધ્યા? 200. જોઈ લો સરવાળો બાદ બાકી. બસ આજે હું સમજાવતો હતો ને, આ એ અહીંયા સમજાવતો હતો, એ વિઝ્યુઅલાઇઝ થવો પડે. અહીંયા જયારે બોલતો હતો ને, જો વિઝ્યુઅલાઇઝ થવો પડે. અહીંયા અલોટમેન્ટ જો આ ક્યાંથી આવ્યા? 400 ગુણ્યા 2, તો ફાઇનલ કોલ ડ્યુ કર્યો, એમાં 200 જો આવડા હતા, આ હતા 200. એટલે આ હારે ચાલવું પડે મગજમાં. ઓવર સબસ્ક્રાઇબ બહુ ડેન્જર કહેવાય. પ્લસ પ્રીમિયમ છે હારે. ચલો, પ્રીમિયમ તો હજી ખેલા નથી પ્રીમિયમના. ચલો, આટલું થઈ ગયું, કામ પૂરું. અહીંયાથી દાખલો જો, હવે જોજો. અલોટમેન્ટ ડ્યુ તો ઇક્વિટી શેર કેપિટલ, જો બધું દેખાશે 2 મિનિટમાં. સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ, ચલો હપ્તો ડ્યુ કરીશું 400 છે, પર શેર કેટલાથી? 3. જો આ લિમિટ હતી એ જ અહીંયા લખ્યું, 400 ગુણ્યા 3, 1200. બટ આમાં તો પ્રીમિયમ બી છે, 2 રૂપિયા પ્રીમિયમ, તો કેપિટલ કેટલું? 400 ગુણ્યા 1 400, 2 800. આટલું થઈ ગયું. ચાલો, હવે હપ્તો માંગો, બોલો એ આપશે? લખો ને 2 મિનિટ તો બી નો થાય. જો માન લો આમ લખ્યું, હપ્તો માંગ્યો 400 ગુણ્યા 3 થી, એ કે મારા વધારાના રૂપિયા ઓલરેડી 1200 જમા છે, મળે નહીં, તો આ સ્કીપ થઈ ગયું. ફાઇનલ કોલ ડ્યુ કરો. જો શેર ફાઇનલ કોલ અકાઉન્ટ તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ, બોલો ફાઇનલ કોલ 400 ગુણ્યા કેટલાથી ડ્યુ કર્યો તો? 2, 800. જો દેખાય ઉધાર કેટલા? જો ઉધાર કેટલા? એમાં મેં શું લખ્યું? જો આ જોજો, સેન્ટેન્સ દેખાવો પડે. આ સેન્ટેન્સ મેં છાપ્યું છે 400 ગુણ્યા 2 800 કયા નામે? ઉધાર વાળું જમા દેખાય છે અહીંયા? ઉધાર છે, જમા દેખાય છે? કેમ નથી દેખાતું? નથી મળ્યા એટલે તો અહીંયા જમા કર્યા. જો સેન્ટેન્સ ઈ જ છે, જોઈ લો. ચલો, ઓલરેડી આ ખાતું જુઓ, અહીંયા જમા બી છે, ઉધારમાં જમા એન્ટ્રી બોલે જો ઓલરેડી 800 માંથી 200 તો ઓલરેડી મળી ગયા હતા. તો કેટલાથી ખાતું નેટ ખુલ્લું? જો નેટ ઉધાર 800 માઇનસ 200 કેટલા થાય? તો 600 થી ખાતું બંધ કરવા 600 જમા કર્યા. જો બધું આવું છે. અને મળ્યા હતા એ લખ્યા. જો ખાલી એને કેટલાનો મને જો આ બેંકમાં તો અહીંયા નથી. જોજો અલોટમેન્ટ પછી બેંક તો છે નહીં, તો બેંકમાં ખાલી આ જ હતા, જોઈ રહ્યા છે. તો એ મેં પાછું સાહેબ ફોરફિટ 600 ગુણ્યા 7. બોલો પ્રીમિયમ થી 12 પડ્યા છે. પ્રીમિયમ મળી ગયું અલોટમેન્ટ નો? હા. જો અલોટમેન્ટ વખતે પ્રીમિયમ કેટલું લખ્યું? જો 600 ગુણ્યા 2 કે 400 ગુણ્યા 2? હા, પણ પહેલા આપણે શોર્ટકટ વાપરી ત્યારે સીધું શું કર્યું? જો આમ કર્યું હતું. 7 માઇનસ 2 નો મતલબ આગળ 600 છે, તો 600 ગુણ્યા 2 થઈ ગયા કહેવાય. વિઝ્યુઅલાઇઝ થાય છે બધું આવું હોય. માઇનસ, હવે આવું બધું શીખવાડવા મારે ટાઈમ જોઈએ. નકર જો બુકમાં હોય ને ફટદાર ઉડાડ દો, ટોપિક જવા દો, ખબર ન હોય તમને. ઇન્સ્ટિટ્યૂટે બહુ ડિટેલમાં લખ્યું છે. ક્લિયર થયો ટોપિક? તો આને ધ્યાન રાખવું પડે. આ જ ક્વેશ્ચન, જો આ જ ક્વેશ્ચન એકદમ ઘુમાઈ દો, એકદમ આ જ દાખલો કાંઈ નથી કરતો, એકદમ ઘુમાઈ દો. ખાલી જો આમ કરી દો ને, ખાલી ઓકે. બોલો 5 + 3 8, 4.
આખો જવાબ ઘૂમી જાય, આવે ને જગ ઘૂમ્યા એમ આખો ઘૂમી જાય. કરો ટ્રાય. મગજને કાંઈ હોય જ નહીં, એને તમે જેવું બનાવો ને એવું બને. એમ કર્યા કરો નથી આવડતું ન જ આવડે, ટ્રાય કરશો આવડશે આવડશે આવડશે. ના ઘરે જઈને ગણો હોય તો મને કોઈ વાંધો નથી.